હા મિત્રો, કેમ છો? તો મિત્રો નોકરી જઈને ઘરે વહેલા આવવું પડ્યું, કારણ કે મિત્રો ઘર ઉપર પાણીનું ટાંકું છે ને વાંદરાઓ આવ્યા હતા. તો વાંદરાઓએ પાઇપ તોડી નાખી. તો હેતલે ફોન કર્યો કે પાઇપ તોડી નાખી છે તો પાણી નીકળી જાય છે. તો મિત્રો વહેલા ઘરે આવવું પડ્યું છે, કારણ કે પાણીનું કર્યા આગળ ચાલે એવું નહોતું. તો હેતલે વિડીયો કોલ કરીને બતાવ્યું. તો જોયું તો ભાઈ તમે જોઈ શકો છો ભાઈ, આખી પાઇપ અહીંયાથી જોઈન્ટ તોડી નાખ્યો છે. તો કોક બંધ કરી દીધો, કારણ કે પાણી નીકળી જતું હતું. તો 6 વાગે મિત્રો સાહેબની રજા લઈને ઘરે આવી ગયો છું, કારણ કે ઘરનું કામ કર્યા વગર ચાલે એવું નહોતું. કારણ કે ઘર ઉપર વાંદરાઓ આવી જાય છે, તમે જોઈ શકો છો ભાઈ, આજુબાજુ ઝાડ છે તો વાંદરાઓ પણ આવી જાય છે. તો હવે જાતે જ કરવું પડશે, કારણ કે પ્લમ્બરને પણ ફોન કર્યો તો પણ આવે નથી. તો જાતે જ કરવું પડશે, કારણ કે આપણને કામ પણ એકદમ આપણે શીખેલા છીએ. તો અડધો કલાક મથ્યો મહેનત કરી મિત્રો, અને પાઇપ એકદમ કમ્પ્લીટ કરી દીધી છે, તમે જોઈ શકો છો ભાઈ. અને ટોકાનું પાણી પણ એકદમ ચાલુ થઈ ગયું છે. તો મિત્રો ખરેખર કામ કરવું જોઈએ તો મિત્રો ગમે તે રીતે આપણે કરી જ દઈએ છીએ. અંધારું પણ થઈ ગયું છે, તો તમે જોઈ શકો છો ભાઈ, હેતલ મારા મોઢા પર લાઇટ મારી રહી છે, ત્યારે મારો ફેસ દેખાઈ રહ્યો છે. તો મિત્રો નોકરી ગયો, અચાનક ફોન આવ્યો તો ઘરે પણ આવવું પડ્યું. એકદમ પ્લમ્બિંગનું કામ હતું, પ્લમ્બર બોલાયા પણ ના આવ્યો, તો કરી દીધું મિત્રો. તો ખરેખર જીવનમાં આપણે કંઈ શીખ્યા હોય તો ક્યારે પણ આવડ જતું નથી. તો મિત્રો પ્લમ્બિંગ કામ પણ આપણને આવડતું હતું, તો શીખેલા હતા, તો આપણે આજે કમ્પ્લીટ કરી દીધું. તો મિત્રો મારી ચેનલ છે મારી જીવન સંગીની. તો મિત્રો આજે વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો, તો અચાનક જ આવો મેળ આવી ગયો, તો આવો વિડીયો બનાવી દીધો છે. તો મિત્રો મારા વિડીયો ગમતા હોય તો લાઈક, ફોલો, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય.